અહીંયા ઉપસ્થિત મારા વહાલા સ્વજનો, મિત્રો, માતાઓ, બહેનો, ઉભેલા ભાઈઓને વિનંતી કરું, મારો બાપૈયો બેસી જાજો ને. આ ભાડુકિયા દેવની ખરેખર કૃપા કહેવાય. અમે આવતા હતા ને રોડ ઉપર, અજમેરા બોર જેવા ટબા ટબા જેવા, તમને કહું, કરા ખરતા હતા. અને ઘડીક તમે હરેશભાઈ અમારા નસીબ એમને અમે ફોન હોત કર્યો, અમારા રાજુભાઈ, પ્રદીપભાઈ ભાખર. મેં કીધું ત્યાં કેવો માહોલ છે? મને કે રામનું કામ હોય એ ભાડુક્યો હાસવી લે, તમે આવી જાઓ. નકર હમણાં કાલે જામનગર ગયા, અમે ઝભા પહેરીને ગયા, ગાડીઓમાં જ નીચે ઉતરા ને બહરાટી બોલાવે. ઓલો આજે તો કહો હામાં દાંત કાઢ્યા, તમે આવી ગયા. મેં તો હવે શું કરશું? મને કે જમીન જાઓ, ક્યાં કંઈ ભેળું થાય નહીં. એટલે ડર હોય, બીક હોય કે કેમ થાય, એને બંધ કરી દો ઘડીક 5 મિનિટ માટે. આ ભલે ચાલુ રહ્યા, વાંધો નહીં. ઠીક. એમાં હું બાલાપુર ગામ રહ્યું ને, મીઠું બહુ, માયખું જ એટલી છે અહીંયા. અને પાછા અહીંયા માયખું એ તમને ભાડ્યા ન હોય એટલે એવું થાય. એમ આપું હજી ભાઈ તબલા ઉપર સંગત આવે અમારા ભાઈ શ્રી ઉમેશભાઈ પરમાર. નાની વયમાં ખૂબ મોટું નામ, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મંજીરાના માણીગર ભાઈ શ્રી અમારે ભીમરાજભાઈ અહીંયા હામોપુરના છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. હા, બીજા અમારી ટીમમાં નવા સામેલ છે અમારા હાર્દિકભાઈ, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બેન જેવું પ્રસંગત આપે અમારા નરેશભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને આખું સ્ટેજનું સંચાલન કર્યું એમાં બગસરાના અમારા પરમ સ્નેહી મિત્ર કયો તોય ભલે, અમારા વડીલ કયો તોય ભલે, કાંતિભાઈ પ્રજાપતિ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. પ્રેસદાનભાઈએ ખૂબ સારા ગણપતિની સ્થાપના કરી અને અમને આજ હોશ હતો. કેમ કે ઘણી વખત એવું બને કે અહીંયા અમે જે નાજાપુર ભણતા જે સાયકલો લઈ લઈને, તમને કોઈ પંખા વગરની સાયકલો લઈ લઈને અહીંયા અમે દાદાના દર્શન કરવા આવતા. અમને યાદ છે એ દિવસો. કેમ કે દાદાએ અમને હું આપ્યું છું ને અમને ખબર છે, અને તમને હું આપ્યું છું તમને ખબર જ છે. આસ્થાનો વિષય આવે અને એવું સુંદર મજાનું અહીંયા હરિહર રામજી મંદિર. તમે વિચાર કરો, હરિહર શબ્દ ક્યાં લાગે? હાલો બાપા હરિહર કરી લેજો. અહીંયા હરિહર રામજી મંદિરની જ્યારે સુંદર મજાની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે બાલાપુર ગામના તમામ નાનેથી મોટા સુધીના 18 વર્ષને ખૂબ ખૂબ અભિનંદન. કેમ કે મને યાદ છે કે આ તો હું કોઈ પાર્ટીનો માણા નથી અને કોઈ પાર્ટીના અમે રોટલાય નથી હાલતા, પણ મને ગમ્યું એ વાતનું કે 85 વર્ષ સુધી કોઈ એવો માયનોલાલ પેદા ન થયો કે મંદિરની ધજાઓના શિખર ચડાવી શકે ને. એકાદો અહીંયા આવ્યો અને ધજાઓ ચડાવવાવાળા મળ્યા તો આપણને એને જોરદાર તાળીઓથી વધાવવા પડે. 85 વર્ષ સુધી કોઈ એક તો એવા વ્યક્તિ આવે ને કે મંદિરની ઉપર ધજા ચડાવી હોય, એટલે હું એ માણસને વંદન કરું છું. કેમ કે આ સત્ય સનાતન સંસ્કૃતિનો દેશ છે. આ એ પડીકાવાળાઓ, તમારા હારે કોઈ આવ્યું છે? હે? એ આમ લઈને વિયા દઉં ચાલો, મોળ આવે છે. એ પાછું મોળનો ગૂગલ શબ્દ ન થયો કે એનું ગૂગલનું ટ્રાન્સલેશન ન થાય. મારા વાલા હામી હાન ના તમને કહો પેપ્યું શું હે આમાં. અમારે ભવાઈ મંડળ આવતું ને તો અમે આવું કરતા, સમજ્યા? રૂપિયો બાપા લઈ જાય ને ઘરનો કોથળો, સમજે, અને એ બે જઈને અમે હાનમાં બહરાટી બોલાવતો હોય. આ ભાગશાળી છે પ્રવીણભાઈ, મજામાં? હા તો વાંધો નહીં. લેરખડી છે ને? બાલાપુરમાં લેર જ હોય. અચ્છા, એમ જ છે. મને ગમ્યું કે દિવ્યથી ભવ્ય તમે રામજી મંદિરની અહીંયા સ્થાપના કરવા જઈ રહ્યા હોય ત્યારે એમાંય પરમ પૂજ્ય શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદ હોય, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો.
એટલા બીજી શેડ્યુલની અંદર આપણને આ સુંદર મજાનો સમય આપ્યો. માનવતા મહેમાનોની પણ ઉપસ્થિત છે, યાદી છે અહીંયા. અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જલ્પેશભાઈ મોવલિયા, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ખારી ગામના વતની અને સફળ ઉદ્યોગપતિ સીકે સાહેબ બાબરિયા, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બગસરા તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી અને મારો પરમ મિત્ર એવા ભાઈ પ્રદીપભાઈ ભાખર અને રાજુભાઈ, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ બધાને અમને ભેગા કરનાર અમારો ભાઈ વાલો માનીતો જે કાંઈ કયો એ અમારો હરેશભાઈ નસીત, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બાકી બધાને હું ઓળખું છું, જાણું છું અને ખૂબ હારે અમે મોટા થયા છીએ. 1 રૂપિયાની ખારી સિંગમાં લગભગ 4 ભાગ પાડતા એ જ અમે અહીંયા. અને આવું સુંદર મજાનું આયોજન બાલાપુર ગામનું. એટલે હજી તમને કહો આમ વ્યાજ આવેલા હામાં ભૂંગળા શું છો, આમ વ્યાજ આમ ઘડીક આમ બે હાલો હાલો તમે હા ભળવા આવ્યા છો, હામાં આમાં મોયડું દેવા આવ્યા. આ પેલો ડાયરો એવો થાય, હાલો યાર પડી કાવી લઈને વ્યાજ આમ હાલો. મારા વાલીડા પણ બસ એટલું ઘણું. હંતાતા ખાઓ, પડીકું ખોલી તો આમ ખાય. એ બધું રૂપિયા ઊંધિયા લે, ઊંધિયા અમે બહુ ખાધા. આ ભાગ્યશાળી છે, આ કંઈક કુદરતની કૃપા છે કે આ પરબારામાં જૈનમાં આપણે બધા અગવડતામાં મોટા થયા એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં જ મોટા થયા ને અત્યારનું છોકરું તમે જુઓ ને વાલું કેટલું લાગે. વાલું શું કામ લાગે ખબર? સોખું કેટલું. ગમે ને છોકરું આફડું બકો ભરવાનું મન થાય. શું કામ? રૂપાળું ને ચોખ્ખું પાછું. અત્યારના છોકરા નિહાળ્યા જાય મહાનગરો સિટીમાં, તમને આમ જોયા આમ એમ થાય જોઈએ જ રાખી ને જોઈએ જ રાખી. 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1000 રૂપિયાના કપડાનું જોડવું હોય, એમાં 1000 રૂપિયાના બગલ થયેલો હોય ને એમાં 1000 રૂપિયાના સોપડા નાખ્યા હોય. એક પાછો પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે ને ગરમનું ગરમ હોય ને. મારું દીકરું આપણે બધા હતપમાં મોટા થયા. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો હોય, 150 રૂપિયાની સેન્ડવીચ નાખી હોય. છોકરું નિહાળે જાય એટલે 8-10 હજારનું છોકરું હોય. સાંગણી સાહેબ ને ખબર છે, હું તો જો કે 8મું ને 9મું અડધું જ ભીણ્યો. પાછો તમે ભાડેરથી મૂકીને અહીંયા આવ્યા ને અમે પાછા ભાડેર ગયા. પણ એક જોયા જેવી વાત કે આ દીકરા ખરેખર આ અત્યારની પેઢીઓ હું ભાગ લઈને આવ્યા. ઘણા મને પૂછે મને કે આ છોકરાઓ પરબારા આવા જાહો જલાલીમાં આવીને કારણો, મેં કીધું એનું કારણ મારા મતે હું તો કદાચ એવું વિચારું તો એવું કદાચ હોઈ શકે કે પહેલાં તો આટલી બધી સગવડતા તો હતી નહીં. આપણા બાપ દાદાએ બિચારે 5 આંગળા ભેગા કરીને તમને કહું દાન પુણ્ય કર્યા, ગાયોને નીણ નાખી, સાધુ મહાત્માઓને જમાડ્યા, મંદિરોના શિખરોમાં મંદિરમાં કાંઈ પણ કાચા સીધા આપ્યા, 5 આંગળા ભેગા કરીને કીડિયારું પીડ્યું. એ બધું પુણ્ય ભેગું થયું ત્યાં બાપાને જવાનો વારો આવ્યો. પુણ્યનો ઢગલો એમ ન મર્યો, બાપા વીઆઈ ગયા. પછી એના જ બાપા ત્રીજી પેઢીએ પાછા વાપરવા આવ્યા. એટલે માગો એ દેવું પડે. છોકરું જન્મે ને એટલે બધા એમ કે હા જા જો મારી જેવો છે. ફઈ તેડાથી કે જા આ મોઢું મારી જેવું છે હોય એમ કે, બા કે જો ગાલ મારી જેવા છે, દાદા એમ કે આ ઘૂં મારી જેવી છે, કાકો કે આ મારી જેવો, બધા એકબીજા કે આ મારી જેવો મારી જેવો. એનો એ છોકરો 30 વર્ષનો થાય ને ગામમાંથી અને કોલેજોમાંથી રાવું મળે આવવા ને પછી એકાબીજા કે આ છે કોની જેવો. તમે બધા ઉપાડો લીધો તો ગજબ એમ. પણ ગમે એ વસ્તુ મને આમ મને એટલા માટે આ ગમે અત્યારની પેઢીઓ જાહો દલાલીમાં આવ્યા. પણ 2 હાથ જોડીને વિનંતી એટલી કરી, હું આ કાંઈ તમને સુધારવા નથી આવ્યો, તમે કાંઈ બગડ્યા નથી, પણ આપણને બગાડવામાં આવ્યા છે. હા, અમુક વસ્તુમાં હું તમને ખાલી આ 500થી માંડીને 2000ની નોટની એક સફર એટલા માટે કરે. 500માં જે મજા આવતી ને પછી 2000ની નોટમાં નથી આવતી. લ્યો આ ગમે એટલા પડીકા ખાય આખી રાત, ગમે એટલી તમને કહો પેપ્સ્યું શું હે, પણ જે એ 8 આના વાળી શેકરિંગ વાળી ગુલ્ફી આવતી, બાપા એમ ધડા માર તમને કહું 8 આના લીધા ને બાય પાછા આપણને શરત મૂકે વાડીએ સા દેવા જા ને તો 8 આના આપું. તો આપણે એમ કે હા સારું હાલો. તો એ ગામમાંથી શેકરિંગ વાળી 8 આના વાળી ગુલ્ફી લાવતા ને બા બિચારા તે થર્મોસ તો એવું કંઈ હતું નહીં, મોનોકોટોન પતરાનું ડબલું અંદર દેતવા, ઉપર કળશો અંદર સા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં તમને કહો સાનું એ ડબલું હોય અને 8 આના વાળી ગુલ્ફી. જેમના હાયલા જાવ ખબર પડી જાય કે મનસુખભાઈ ત્યાં સા જાય.
આ સુગંધ આવતી માના હાથે બનાવેલી સામા સુગંધ આવતી. જ્યાં તમને કહું શેઠો સડીને સુહી સુહીને રામાપીરનો ભાલો કરી દેતા, બટકું ન ભરતા. હા સ્વેણ પહેલેથી હતી, બટકું ભરી તો થઈ રહી ને. એ કદાચ 60 રૂપિયાને કોણ ખાવ, પણ જે શેકરી વાળી ગુલ્ફી મજા આવતી એવી ન આવતી. એ તો અત્યારનું છોકરું નિહાળે જાય એટલે 8-10 હજારનું છોકરું. અમારી પાસે કઈ હતું નહીં. સારું ઘર હોય ને, બહુ સારું ઘર, તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી. એ ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની, ભણવા એ લઈ જવાની. અને બહુ થોડુંક નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાંથી તમને કોઈ કોથળી સીવડાવી હોય. અમે તો યુરિયા ખાતરની થેલીમાં લાંબા નાકાવાળી ઠેલીઓ સીવડાવતા. આમ બગલ થેલો લાંબા નાકા એટલે આમ રહી જાય ખંભે, આવી રીતે આમ રાખતા. પુષ્પાત તમારું હમણાં આવ્યું, અમે નાનપણથી આમ જ હતા. ઠેલી નીકળી ન થાય. એ અમે અમારા માસ્ટર એવા હતા. અમારા પ્રાથમિક શાળાના, હાઈસ્કૂલના બહુ સારા હતા. એ અમારે પ્રાથમિક શાળામાં ભણતા ને તમને રામજી સાહેબ ભણાવતા. અમારે ગભો રહ્યો ને આવી રીતે ગોફણીઓ કરતો કરતો આવ્યો હોય છે ને આખો રૂમ ભરેલો. આ જોક્સ નથી, આની ઉપર થોડુંક વિચારજો કે કોઠા હોય શું કહેવાય, હાજર જવાબી કેને કહેવાય. અત્યારની પેઢીઓને જે બા અને દાદાથી થોડાક અલગ કરો છો ને, કે બાન દાદાને ખબર ન પડે. બાન દાદાને બહુ ખબર પડે છે, એટલે જ આપણે મોટા થયા છે. અમુક અમુક બહુ સુધરેલા હોય ને એવું કે 1-1.5 લાખ રૂપિયા પગાર પાડતા હોય ને, કે દાદાને હવે બહુ ન ખબર પડે. આ દાદાને ન ખબર પડતી હોત ને, આ દાદો તને આંગળીએ લઈ અને રામજી મંદિરે લઈ જતો હતો ને, તેથી ગામમાં ઊભી બજારે ખૂંટિયા બાંધતા હતા. તેથી દાદાએ તેડી લીધો હતો. જો દાદાને ન ખબર પડતી હોત તો ખૂંટિયાઓની સામો ખૂંદી ન નીકળવું હોત તને. એને ખબર પડે છે એટલે તેડ્યો તો. ઈ જે કોઠા ઉજના જવાબો રહ્યો ને, એટલે આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને, આખો રૂમ ભરેલો. અમારા રામજી સાહેબ કે ગભા નિહાળનો ટાઈમ 7 વાગ્યો, 10 વાગે હડું નહીં આવવાનું. તો ગભો એવો કે હું વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ, મારે વહેલા મોડું થાય. પણ કે વહેલા મોડું થાય પણ મારે, હું અહીંયા તને ગણિતના વિષય ભણાવું છું, 3 દિવસ ઇતિહાસના તમને કહું આ ભણાવું છું, પછી તું ઇતિહાસ નહીં ભણી તો પેપરમાં શું લખાય? કોની પાસે ઇતિહાસ ભણવા જાય? રાડુ નાકોમાં મારો દાદો જીવતો હતો. કેમ કે એની પાસે જે ઇતિહાસ પડ્યા ને એ તો હજી ચોપડે નથી ચડ્યા. તમે ભણાવો છો કોનું એ દહેલ ઉજતી નહીં. કે મારે તને 2-3 પ્રશ્ન કરવા છે, ઉતાવળ રાખો. 11:15 થયા. પ્રશ્ન પહેલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? ઉપરથી પાણી ટપકે? કોતરકામમાં કઈ ઘટે? કે ના ના એવું કઈ નથી, તો અમારી હાથ પેઢીઓના ફોટા તાજમહેલમાં લાગે એમ છે. તો કે ના ના એવું કઈ નહીં, તો 3 પેઢીથી એના ઉપાડા લીધા. તાજમહેલ કોને બનાવ્યો, કોને બનાવ્યો? અને ભણાવવું જ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો. આ વિષયો કે ઓછા પડે તો સાહેબ કે ઉપરથી આવે એવું થાય. ગભો એવો કે હવે બધું આવશે બેનો ભાઈઓ. ઢોળાય નહીં હો ના, પી ગયો તમે. એમાં હું મારે કેસેટું છોડતી જ હોય, તમે પીવો. પ્રશ્ન બીજો બોલો, ગણિતનો પ્રશ્ન છે. બોલો કે 2 જણા 10 વીઘાની વાવણી વાવે અને એને 4 કલાક થાય, તો 8 જણા ઈ જ જમીનમાં વાવણી વાવે તો કેટલી કલાક થાય? 2 જણાએ વાવણી કરી નથી હરકી કરી, કે 8 જણાને કામે લગાડો, હું કામે મજૂરી ચડાવો. બિયારણ એમને ન થતું હો સાહેબ. સાહેબ કે પણ આ ગજબ નો થઈ. પ્રશ્ન ત્રીજો બોલો,
બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ એમાં હેના દાંત કાઢે? કેમ બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને સડાવવો પડે, બાટલીની મેળે મેળે ચડે સાહેબ. પ્રશ્ન ચોથો, પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી નો હાલે. પિતા કે પિતા હે. પ્રશ્ન ચોથો, પાંચમો કરો. પ્રવીણભાઈ છે, એ પ્રવીણભાઈ ઇંગ્લિશ બોલે ને, મને યાદ છે આપણે 2015માં 16માં આપણે કર્યો હતો ને પ્રોગ્રામ, 15-16માં લગભગ કર્યો હતો. એના ઇંગ્લિશ ઉપર હું ફીદા હતો, બોલો. તે પછી મેં લગભગ ફેસબુકમાં એ વિડીયો નાખ્યો તો, ઘણા વર્ષ થઈ ગયા એના, 6.5 લાખ લોકોએ જોયો. મને નહીં, એને જોયો. એટલે પ્રશ્ન પાંચમો, ઈ મોટા કલાકાર છે, આપણે કઈ સહી જ નહીં. પ્રશ્ન પાંચમો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળે હોય ઉડે. હવે એને ક્યાં હરિહર રામજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કેમાં ભાગ લેવો તો ઈ કે, પણ એની એક મજા છે. તમે જો અહીંયા બેઠેલા બધાને ખબર જ હશે, ગામડે જે હાંચ્યું છે ને પાછું મહાનગરોએ નથી હાંચ્યું. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ અમુક વસ્તુની મજા હતી. અમને જેટલી પ્રાથમિક શાળાઓએ જેટલું આપ્યું, જેટલું હાઈસ્કૂલે આપ્યું ને, એટલી મહાનગરોની કોઈ મોટી સ્કૂલોએ નથી આપ્યું. આપણે એનો વિરોધ નથી કરતા. અમારી પ્રાથમિક શાળાએ હોમવારે તમને કહો હવેડેથી પાણી લઈ અને ઝાડવાને પાણી પાવાનો વારો એ અમારી ગામડાની પ્રાથમિક શાળાએ આપ્યું કે પ્રકૃતિને પ્રેમ કરતા શીખો. મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, એટલે અમારે બીજા ધોરણમાંથી સ્વચ્છતા અભિયાન આવી ગયું હતું. બુધવારે સાહેબની ઘેરે ધૂળકાંતિ કરવા જવાનો વારો. સેવા ભાવે શીખવાડ્યો, મારો કહેવાનો ભાવ છે. અને એની મજા જ હતી ને. સિંધુ કરવું એટલે બહુ હારો વ્યક્તિ સિંધુ કરી શકતો. સિંધુ કોણ કરી શકે? હારો વ્યક્તિ સિંધુ કરી શકતો. અને એની મજા હતી યાર. પણ મને ગર્વ છે અમારી પ્રાથમિક શાળાઓ પર, અમારી હાઈસ્કૂલો ઉપર, ગામડાની. શું કામ? કેમ કે અમને એને હર હંમેશને માટે ધર્મમાં જોડાવાની જ વાત કરી છે, એવું પ્રાર્થના શીખવાડી છે. મહાનગરોની નિશાળ્યું રે એ અમુક જે નવું શીખવાડે, 25 થી 31 ડિસેમ્બરમાં કોણ હું લખે ડાયરીમાં તમારા છોકરાને કે લાલ ટોપા પહેરાવીને મોકલજો. મારે એ પ્રાથમિક શાળાઓને બે હાથ જોડીને વિનંતી એટલી કરવી છે એ મહાનગરોની કે ભાઈ અમારે અહીંયા 71 પેઢીમાં અમારે સાન્તાક્લોઝ ગુરુ નથી. અમારે 71 પેઢીમાં કોઈ સાન્તાક્લોઝ અમારે ગુરુ નથી. અમારે મહારાણા પ્રતાપનો આદેશ છે, છત્રપતિ શિવાજીનો આદેશ છે. આ તમે કઈ પ્રકારની તમે આ કંઠીઓ પહેરાવવા માંગો છે? અમુક એના અનુયાયીઓ જે અંદરથી માનતા હોય, ભાવથી માનતા હોય, દીવ દમણ ગોવા એની માનતા ચડાવવા જાય, પણ આપણે એનો વિરોધ નથી. પણ એની મજા હતી. તમે જો અમારી પ્રાથમિક શાળાઓની મજા હમણાં. અને અમુક યુવાનોને મારે ખાલી ટકોર એટલા માટે કરવી છે કે હાવ એડવર્ટાઈઝમાં લોભાઈ ન જવું. એડવર્ટાઈઝ મીન્સ જે એડવર્ટાઈઝ આવતી હોય ને, આમ આ મને યાદ છે કે 35 વર્ષ પહેલા આપણી માએ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, એ તો પેપ્યું હવે નીકળ્યું. 35 વર્ષ પહેલા જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો ત્યાંથી ઘાટો માલ આવતો. ઘાટી શરદી થતી, મારો કહેવાનો ભાવ. ભૂલમાં ખાલી શનિવારે સવારે વહેલા નિહાળે દાવાનું સાયકલ આટલું થઈ ગયું, 10:30 વાગે સુધી લીલું જ રહી. હું કામ? પાકો માલ માએ ખવડાવ્યો. એટલે હવે મહાનગરોમાં ક્યાંય આ તો ભેહું બાંધી રહેતી, ગાયું બાંધી રહેતી, એટલે પાકો માલ મળતો. ગામડામાં હજી મળે છે, નથી મળતું એવું નથી. પણ આ મહાનગરોમાં ક્યાંય કોઈ પણ પ્રકારની ભેહું નથી, ગાયું નથી. આ તો કેનો પાકો માલ ખવડાવતા હશે? અને કોઈને અહીંયા કઈ પ્રકારની ભેહું છે એ જ હળ ઉજતી નથી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે.
ચાય તો કે અમે ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. પાકા માલવાળી પરજા ને કાચા માલવાળા પરજા રહે ને એમાં ફેર પડશે. તમે જોઈજો, કાચો માલવાળો છોકરો હશે ને એમ ધોઈડો જતો હશે ને પડી જાય ને તો સોંટી જાય. તો મમ્મી પાછી હાફળી ફાફળી થઈ જાય. પીએચડી અરે મારું ચીંટુ બેટું આવી રીતે પડાય તો કોઈ હું પડવાનો ડોહો ઓપ્શન આવે, હું ધેમાતે પડો, આડા પડો, અવળા પડો, પડ્યો છે તો ઊભો કરીને આને પણ એને ઊભો કરે. નહીં 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 મારા બેટા, નહીં નહીં મારા વાલા, નહીં મારા સાવજ. સાવજ ઊભું નથી એકતું એ પાછું હાવજ. નહીં 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 મારા બેટા, નહીં નહીં મારા વાળા, મારા કાળજાન કટકો હાવજ. દીમાં 5 લઈ ગયું બદલાવી પડતી પાછું હાવેજ. એના કપડા ખખેરે આમ. નહીં 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 મારા દીકરા, નહીં મારા વાલા, નહીં મારા કાળજાન કટકો, નહીં આમ કરે આમ. એને કપડા ખખેરે. હવે 35 વર્ષ પહેલા અમને પાકો માલ ખવરે ને અમે ઊભી બજારે ધોઈડા જતા હોય ને, જેવા ઊભી બજારે ધોઈડા જતા હતા ને પડીને તો 3.5 ફૂટ તો પેલા લહરી, પછી ઊભા થઈ ચારે બાજુ કોઈ બાપુજી ભાળે નથી ગયું ને. 150 ફૂટ સેટા જઈને અમે અમારા કપડા ખખેરતા. શું કામ? અમે નો ખખેરીએ ને તો અમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો પાકા માલમાં ને કાચા માલમાં. એને આમ કપડા ખખેરે ને એ વળે એ કરતું હોય. 12 શાલીને ગાળામાં રહેતા હોય. ઓલો બિચારો ઠાયકો પાયકો ગામને ગોળીઓ પણ ટ્રાફિક વિંધીને માંડ ઘેરે ભૂગ્યો. એ દરવાજો ખખડાટ, ઘરમાં બધું બડાબડ, ઠામડા એમનેમ, કપડા એમનેમ, છોકરા હોય એમનેમ, એમાં મોવાળા છૂટા મેલા હોય. આવડા કે રોટલા બોટલા નથી બનાવ્યા, રાયડું નાખો માં, રોટલા બોટલા બનાવ્યા નથી, કડીકાના હાસું તો ખબર પડે સિંગલા ઘેટા જેવા છે. આખો દી લોહી પીને ખાઈ જાય, ઘડી ખાસું જ કઈ તૂટી નહીં જાવ, અન્ન જ કઈ કરિયાવરમાં લાવી. રાયડું નાખમાં આને હું કઈ જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બોલો બાદ હતી. એને વળી આમ કરીને પકડીને વળી ગાડી મોરી બેહારે તો ગામમાં લઈ જાય. ગામ વાળાને કે એક માવા દઈ જાય, આવડવા પાછું હજી સાલું જોઈ. તારે શું ખાવું? હવે એને અત્યારથી ડૂટા ફૂટા ખવડાવતી પાછું 30 વર્ષના થાય પૂછતા થઈ જાય, બાપુજી અડધું કઈ પડ્યું છે? ગજબ છે પણ યાર. અમને જે ઘાટી શરદીઓ થઈ જતી ને, અમારા ડોક્ટરો ગામડાના મને ગમે. અમારા ગામડાના ડોક્ટરો એટલા માટે ગમે કેમ કે ડિગ્રી નહોતી, પણ અડધી બીકથી અડધો રોગ કાઢી નાખે. આમ ઇન્જેક્શન ભરે, આમ બા લઈ જાય કાકમાં નાખીને, આમ ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે હું જાય તા ભેરું હેનું હોય છે એને? બીકથી જ રોગ કાઢી નાખે. એ 10 રૂપિયાના ટીકડા દે, 3 ટાણાના, લાલ પીળી ધોળાઈ. બા પૂછે પાછા, હે સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કઢી બીજું ખવડાવતા નહીં હમણાં. હે સાહેબ બીજો ધોકો થાય? થાય પણ તમે નહીં હોવ. બોલો એ ભવિષ્ય હોત ભાગી લેતા. એ તો અત્યારે 10, 15 હજાર રૂપિયાના તમને કહો ઝબલા ભરી લઈને ડોક્ટર સાહેબને પૂછી, આ બેઠા હોય તો માફ કરજો. 10 હજારના ઝબલા ભરીને આવો અને ડોક્ટર સાહેબને પૂછીને કે સાહેબ શું ખાવાનું? સાહેબે એમ કે તમને મજા આવે ખાઓ, તમે ખાઓ છો એટલે તમારું હાલે છે, મજા આવે એવું ખાઓ. અને એની જ મજા છે ને. તમે જુઓ આપણી માવડી હમણાં તો આ 2 વર્ષ કોવિડના ગયા, તમને મને બધાને ખબર, ઈશ્વરે આપણી માથે ટકોર કરી કે સાત્વિકતામાં જીવવું છે કે આમનમ રહેવું. જો આમનમ રહેવું હોય તો મારી પાસે આખો હાઈવે છે, આ તો બોમ્બ હતો. અને 5000ની કપડાની જોડ પહેરતા હતા, ને 5000ના બૂટ પહેરતા હતા, ને 1500 રૂપિયાનો સ્પ્રે વાપરતા હતા, ને બ્રાન્ડેડ વસ્તુ વાપરતા હતા. આ 2 વર્ષમાં ક્યાંય પણ બ્રાન્ડેડ વસ્તુ કાયમ આવી? 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા. અને એ કોવિડમાં અટવાણા બહુ, ઘણા અટવાણા, વ્યસનવાળા થોડાક અટવાણા. બીડીવાળાને જોવો ને તો બીડીવાળો ઠાડ નાખે. મેં કાંઈ કે બપોર પછી કાયમ આવે ને બોલો જો. રાષ્ટ્રીય કાર્યક્રમ વાળા ઘણા અટવાણા. માવા વાળાને ઉપાધિ નહોતી. માવા વાળા આમ કરે, સોમવારે માવો બનાવે, 2 કટકા મોઢામાં નાખે, વળી પાછું પડીકું વળીને ખિસ્સામાં નાખી દે. મંગળવાર પાછો ખોલે, એનું પડીકું ખોલે, વળી પાછું 2 કટકા નાખીને પડીકું વળીને ખિસ્સામાં નાખી દે. બુધવારે પાછું પડીકું ખોલે, પાણીના છટકોરા નાખે. શું કામ? 3 દિવસથી માવો હોતો હોય, એને જગાડવો પડે. એને વળી પાછું તમને પડીકું વળીને નાખી દે. શનિવારે 1 દિવસ આમ અજુકતું લાગ્યું, એને ખાલી એટલું જ કર્યું. મેં આ શું કર્યું?
મને કહે કે ઊંઘો. મેં કાંઈ કે ગામમાં ખાવા નથી મળતો, આપણને ઊંઘવા તો મળે થઈ કે જો એમાંય નો બાજરાનો લોટ ખવાણો, નો ઘઉંનો લોટ ખવાણો, એટલો જ તમને કહું શેણાનો લોટ ખવાણો. ઘેરે ઘેરે બબે આમ ફરસાણની દુકાનવાળા થઈ ગયા તો એવું જ થઈ ગયું હતું. પણ અટવાણા બહુ તમે જુઓ. અમે ચોથા માળે રહેતા હોય ને એટલે અમને ઉપર જાય ને એટલે આમ દરવાજો ખોખડે ને આમ દરવાજો ખોલે કે તમે આવી ગયા તો અમને કોણ હાજવવાના હતા. સુગંધ હારી. હવે હું બનાવ્યું એ કે તમે જાતે જોઈજો, સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ અમારે ડોઈશું કોઈ દી આપી નહીં. એટલે ઓલું કાળ મોટાવાળું નોનસ્ટિક હોય ને આમ સીબું ઉગાડીએ તો સામે હરકવાન કઢી દાંત કાઢતી આવી ગયા એમને મારો દીકરો તારી હાથ પેટીઓને અમે મોટી કર્યો, ભૂલતા નહીં અમને. હરકવાન કઢી તને આવડતી નહોતી ને એટલે મેં યુટ્યુબમાં જોઈને બનાવી. મેં યુટ્યુબમાં જ જોઈને કઢી બનાવી. કે કેમ ના બનાવાય? મેં કીધું બનાવાય બધું, યુટ્યુબમાં જ જોઈને બનાવાય, વાંધો નહોતો. પણ આ 6 મહિના 7 મહિના વરસથી લગ્ન પછી અમારે ડોસ્યું ભેળી રહી હોત તો હારી લાપસી ન આવડત, હારી કઢી ન આવડત. ઉપાડા લીધા હતા, હાલો ને હવે સુરત ભેળા થઈ જાય. હા આવો અહીંયા હપ્તા ભરવા. આ તો વડીલો હમણાં ખરેખર આ વડીલોની એક વ્યથા મારે તમને રજૂ કર્યું છે. હમણાં મંદિરના ઓટલે દાદા બેઠેલા ને મારથી પૂછાઈ ગયું. મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો ડોહો ફટાક ક્યાં સેટા પડજો. મેં કાંઈ કે માંડ કપા ભેળો થયો. આ નહીં આવી ગયા તો એ કપા ભેળો થયો. તમારા દીકરાઓ 5 દી આવીને ખાલી આમ ફોટા પાડીને ગમે ત્યાં છોડાવીને પછી ખાલી ઉપર લખવું હોય ને રોકેગા નહીં, ત્યાં ડોહું રોકવું પડે ને કરાને વાઈટું થઈ જાય. આ હાથ પેઢીઓ ઝૂકી છે એટલે તમે લેર લ્યો. મેં કીધું પણ એટલે બધા ખીજાવ છો કામ? આવો સુરત, અમદાવાદ, મુંબઈ છોકરાઓ છે અમારા. મેં શું કરે છે? મોટા થાય છે. મેં કેમ મોટા થાય છે? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, સાય અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલો સિવાય ક્યાં કઈ લઈ શકે? આ ખરેખર આવું કે સાય હેમાં મોકલો. એ કંઈક સુરતથી આવા કંઈક ભંભા ખાલી હોય ને અમદાવાદથી ખાલી થયા હોય એવા ભંભા હોય ને એ ત્યાંથી સુરતથી આવે. મેં કીધું એટલા બધા આવે કે ખાલી જ્યાં થતા હોય ત્યાંથી જ આવે ને. બોલો એનો જવાબ તો જુઓ તમે. હમણાં એક બાપા માયલા હતા ને એમાં બોલો શાક બકાલા વાળો નીકળ્યો, સમજ્યા? હલો તાજા તાજા રીંગણા, 30 કિલો રીંગણા. હાલો રીંગણા, તાજા તાજા રીંગણા. બાપા કહે ભાઈ આ બપોરે 2 વાગ્યા રાયડું નાખમાં 1 થી 4 કૂતરું હૂતું હોય, તડકો બહુ છે, શાંતિ રાખ. શું છે? રીંગણા. હું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. કે રીંગણીના તો એ કારેલીના ન હોય ભાઈ. આ ઓટલે બેસા કે કેમ? એ કે 5 વાગ્યાનો ટાઢો પોર થાય ને માણસની અવર જવર થાય ને તારા બધા રીંગણા વેચાઈ જાય. એ કે એમ? એને એમ કે બાપા કહે છે હા સુધી બિચારો બેસી ગયો. 5:30 વાગ્યા, 6 વાગ્યા, દી હાથમી ગયો, 7 વાગી ગયા, ઝાલર વગડી ગઈ. બાપા આવ્યા ઝાલર વગાડીને કે રામ રામ. કે હું રામ રામ. કે કાં? એ કે તમે આ મને ઓટલે બેહેરો 1 કિલો રીંગણા નો વેચાણા, હું પોતે ઓળા જેવો થઈ ગયો. એ કે તમે મને આ બેહારીને કહો ને એની કરતા હું આખું ગામ ફીરો હોત ને તો મારા 1-2 કિલો રીંગણા વેચાઈ જાત. બાપા કે તો ભાઈ તો ભાઈ નો ભમરાળો કેવા તારા રીંગણા નો વેચાણે. કે કાં? કે તું જે ઓટલે બેઠો ને હું 3જી પેઢી એ ઓટલો હું હાસવતો આવું છું. એ જ ઓટલે બેઠા બેઠા મેં 70 વીઘા જમીન વેચ નાખી. તારા રીંગણાનો વેચાણ બહુ કહેવાય. કે એટલે હાજર જવાબી હતી. એ ભણેલા ને ગોટે ચડાઈ દી. આ જોયા વગરના લગ્ન કર્યા પણ એના દાંપત્ય જીવનની વેલિડિટી જોવો તમે. હો વર્ષની વેલિડિટી હતી. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 700 નો પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું છે. સમજાય ને વંદન. ગજબ છે આ. નથી આમ માડી આમ ઓટલે બેઠા છે ને ત્યાંથી કોઈક મહેમાન આવ્યા. માડીને મહેમાને પૂછ્યું કે મારા દાદાને કેમ છે? હા એ સારું છે, એમ તો કાલ ટગર રોતા હતા, સવારનું રોયું નથી, હાલ ભેળી આવું એમ કરીને દાદા પાસે લઈ ગયા. દાદા બિચારા એક ઢાળિયામાં હુતાય છે ને માડી રાયડું નાખતા છે કે ઓછું રોવા, ઓછું રોવા, લાઠીથી પરભીને ઘરવાળા આવ્યા, ઓછું રોવા તમે. તો બાપાએ ઓલું પૈયું ઓઢેલું ને તો પૈયામાંથી બોલ્યા જેથી ઓછું રોવાનું હતું તેથી રોવા ન દીધું, હવે કે ઓછું રોવો. ત્યાં પરેણે આમ બાવડું પકડીને દવાખાને લઈ ગયા ને બાંધતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, પણ મીઠો ઝઘડો હતો. ગામને સંભળાય એવો નહોતો. હું કામ? પેલા ડેલીના નામ હતા કે ભાઈ છગનભાઈની ડેલી, મગનભાઈની ડેલી, કુરજીભાઈની ડેલી, મોહનભાઈની ડેલી, રોટલે મોટા છે,
મહેનતું છે, આવી ડેલીઓના નામ હતા એટલે દીકરી દઈ દેતા હતા. હવે તો ડેલીઓના નામ નીકળી ગયા, નંબર ઉપર આવી ગયું. 1 નંબર, 2 નંબર, 5 નંબર, 10 નંબર, 15 નંબર, 20 નંબરમાં બાતતા હોય, 25 નંબરમાં વાતું થતી. હમણાં વિમળાબેન જોજો છૂટું થાય, આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. આટલા દાંપત્ય જીવન ઉજળા થઈ ગયા. એ માડી ને દાદા બે બાતતા હતા. એટલે આમ દવાખાના આવ્યા ને એટલે પગથિયા હશે માડીએ વળી એવું કીધું, એ ધીમે ધીમે આવજો નકર પગથિયા સુકાઈ જાહે. તો દાદા એવા પગથિયું તો હું 65 વર્ષ પહેલા સૂકી ગયો તો, નથી દેખાતું ને હું રહી ને 60 આવું કેવો. તો બાંકડે બેઠા ને તો આમથી ડોક્ટર આવ્યા. ડોક્ટર એવું પૂછ્યું, બોલો મળે હું થાય? રોયા ના થોડોક તો મારે ધણી થાય. અરે પણ એને શું થાય? એને જ લઈને આવ્યું, પૂછ નહીં. આ ભણેલાને ગોટે ચડાવી દે એ વાત, એની હાજર જવાબી ની વાત. દાદા બેઠા ને કે બોલો બાપા શું થાય? આ રમણો પગ હમણાં કળે છે, દુખે છે, ધોડ્યું કરે છે ને રાતે બહુ લવક લવક કરે. હવે લવક લવક કોઈ પણ ચોપડામાં કાંઈ છે જ નહીં હો, લખવામાં કે ભણવામાં ક્યાંય લવક લવક આવતું જ નથી. તો કે કેટલા વર્ષ થયા? 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે દુખે, હવે કળે, હવે તો તૂટે ને? 80 નો તો ભેળો આ ડાબો થયો, પણ મારો દીકરો હાયરો હાર હાયલો જાય. બે હારે હાલતા શીખ્યા, કાંઈ વાહામર તો શીખ્યા નથી કાંઈ નરેન્દ્ર સાહેબ મોદીની કે તમને કોઈ સબસિડી મોટો થયો. 4 મહિના અગાઉ રમણો હાયલો ગયો ને ડાબો ઢવડાતો આવતો, એવું તો કાંઈ છે નહીં આમાં. કે આની યાર માથા કૂટ ન કરે એમ કરીને દવા લખી દીધી. દવા લખી દીધી ને મેડિકલ વાળા પાસે ગયા. મેડિકલ વાળા તમને કહો આમ કાપલી જોઈને મળ્યો ઉતારવા દે અને કર્યો ઢગલો. બાપા કે ભાઈ એ છોકરા ઉપર ઉપર હું આ કોની દવા છે? કે બાપા તમારી દવા. એટલી મેં 15 વીઘામાં કોઈ દી સાઈટી નથી, એટલી તું મને પીવા નહીં દે. કે સાહેબે શું લખ્યું? કે આયો એને એવું લખ્યું છે મેં મારું કરી લીધું તેવું તારું કરી લેજે. કે ગજબ હો, અમુક વસ્તુના આ હાજર જવાબીની વાતો કંઈક અલગ છે. નથી એક દાદા બરોબર આમ હાયલા જાતા છે ને એક ભાઈ બિચારો આમ શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આવરદાસ ઉપરાય લંબોદરાય સકલા જગતિતાય નાગાના શ્રુતિ નવી ભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી બટેટામ ખોટ દીધી. દાદા આવ્યા અને દાદાએ પૂછ્યું રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને એમ કરીને વી ગયા. મંગળવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું રોજ ખોલીને બેસી જાઉં એમ કરીને પાછા વી ગયા. બુધવાર દાદા પાછા આવ્યા. કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો છો ને? આનું મગજ વી ગયો કે 3 દી છે તમે આવીને મારી બોણી બગાડો છો ને હવે જો ગાયનું ઘી માંગ્યું બંદૂકે દઈ દે. નો ના પાડ દે એમાં બંદૂક હુકામ વૈશમાં લાય માર દીકરો. તોય વિયો દે વી ગયા. ગુરુવારનો ગયા, શુક્રવારનો ગયા, શનિવાર દાદા પાછા ગયા. કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો? હા કે બંદૂક રાખો? કે બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે. બંદૂક નથી રાખતો મારો દીકરો? કે બંદૂક નથી. તો 1 કિલો ગાયનું ઘી જોખી દાલ ફટાફટ. બોલો હવે આ અત્યારની પેઢીઓ એમ કે છે કે દાદાને નથી ખબર પડતી પાછી. એ તો આપણા વડીલો સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા હતા, નિત્યક્રમ પતાવી અને ઈશ્વરને પ્રાર્થનાઓ કરતા હતા અને એ સુંદર મજાનો રેડિયો ચાલુ કરીને સુંદર મજાના પ્રભાત્યા સાંભળતા હતા. અત્યારે એક ઘર એવું બતાવો કે સવારમાં 5 વાગ્યામાં જાગી ગયા, જ્યાં સુધી વડીલો છે ને ત્યાં સુધી આ બધી વ્યવસ્થાઓ, આ પરંપરાઓ, રીતિ રિવાજો જળવાઈ રહી છે. અત્યારની પેઢીઓને કેમ જાગવું, શું કરવું એ તો હેળ જ નથી. અત્યારે આ 4 વાગ્યામાં જાગીને જે 5 વાગ્યામાં તમને કોઈ પ્રભાત ત્યાં સાંભળતા હતા ને, હજી અખંડોજી હરિતારા હાથમાં હરિમારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પ્રભાત ત્યાં નહોતા, મેડિટેશન હતું કે એને તમે સાંભળો ને એટલે તમારી બુદ્ધિ સ્થિર થઈ જતી હતી. પણ હવે તો અમુક 10 વાગે નવી પેઢીઓ ઉઠે, ગુજરાતીનો આઠડો થઈને ખાટલામાં પડ્યો હોય, એમાં બ્લેન્કેટ ઓઢું કોતરા હોહરવા મેસેજ જતા હોય. હવે એને ઓલા કાનમાં કાળા ડીટીયા નાખ્યા, એને કેટલું સંભળાતું છે તો આપણને બહાર સંભળાય થોડું. એને ગીત સંભળાતું કે ન સંભળાતું આપણને નથી ખબર, પણ આપણને બહાર નકરું મ્યુઝિક જ સંભળાયું. બસ એ ગાંડા કાઢવા ન થાય.
એ તો એની વાત જ રાખીએ ને એની એક ફરમાઈશ છે કે કોઈ પણ આપણા જે વડીલો હતા ને હરિદ્વારથી તમને કહો આવતા ને એ જે ગામમાં ધોકડ બાંધતા ને એના હામૈયા કરતા ને એ જે તાલ રહ્યો ને ઓલવેઝ તમને ગમે જ રાખશે. તમે જોઈજો ગમે ત્યાં એ જે રામજી મંદિરમાં આમ 4 શોકમાં તમને કહો જે ગરબી મંડળ થતું એની કંઈક મજા હતી. એ જે ધોકડ બોકડ બાંધી હવે તો આ બધું નીકળી ગયું નવું આવ્યું. મગજ ફાટી જાય એમ છે કે આ રાઉન્ડ પૂરો થાય સારું યાર. એની મજા હતી ને યાર, સવાલ જ નથી ને. પણ એનો જ રેડિયો આપણા વડીલો દિયાથી મેં ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું ગામનો ચોરો. નમસ્કાર, આકાશવાણી પ્રસ્તુત કરી છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજીત દાદા આપણને ખેડૂતોને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. મારા 75 વર્ષ જ્યાં મેં ગામના શાળી વરાજા પવણાવ્યા. હવે ક્યાં બટેટું ને ક્યાં વરાજા. એ શાળી વરાજા પવણાવ્યા વ્યવહારમાં હું મોટો એટલે મારે ગામનો વ્યવહાર હાંસવો પડે એટલે લગભગ અમરેલી જિલ્લાના લગભગ એક ગામડા મેં ખૂંદી નાખ્યા. વેવાય વેલાને વાડીએ જઈએ પણ ક્યાંય શેઠે ખાસે ખૂણે ખોબો એક જમીનમાં મેં બટેટું વાવતા જોયું નથી. એટલે અમરેલીમાં બટેટું વવાતું નથી. કે પણ તો દાદા તમે અહીં સુધી હું આવ્યો, હું તો બીડી બાકસ લેવા નીકળ્યો, તાર છોકરાઓએ અધરોધર ઉપાડ લીધો, હાલો 20ના ગાંઠિયા ખાઈ આવશું. સરોતર મહેસાણા વાળાને પૂછો અહીંયા ધામ બટેટા વવાય. મહેસાણાથી પધારેલા મંજી દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે. ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણી કચુંબર કરીને તગારામ નાખીને ખેતરે જવાનું, વેતે કુંડો ખોડો ગાળવાનો, ખોબો એક તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. લીંડી આલ્યા પછી ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પ્રદીપભાઈ પોણી આલ્યા પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. ચીમ કે ઘેટા બકરા લીંડી બટેકાન કચુંબર બંને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું. હવે આવી ગોલ્ડન માહિતી આ પ્રધાન ખબર પડે. હા સીધું છે ને. કેમ કે અત્યારે આ જો કોલેજના અમુક રિઝલ્ટ બહાર આવ્યા ને તો એક છોકરાના બાપુજીએ એવું કીધું કે હું થયું તારા રિઝલ્ટનું. 2 દિવસમાં આવે. આ તો 2 દિવસમાં આવે તો સાંભળી લે. જો ના પાસ છો ને તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. ઓલાના કાનમાં ભણકારા વાગ્યા હોય કે છોકરો મૂંઝાણો કે હવે શું કરવું. રિઝલ્ટ આવ્યું ને એનો બાપ બિચારો આમ પેપર વાંચતો હોય છે. પેપર વાંચતા ખાલી મોઢું આમ જ કર્યું કે હું છું તારા રિઝલ્ટનું. ત્યાં તો ઓલાને કાનમાં ભણકારા વાગી ગયા. હું જવાબ દેવો એ જ હળ હુજી નહીં કે બા જા કરશન મારા ભાઈમાં તને બાપ કહેવાનું નહીં હોય. પણ શોખું કહી દે ના પાછું આમ ફેરવીને શું કામ લાવે છે. હમણાં એક ઓલા પોલીસ વાળા સાહેબ હોય છે ને, હમણાં એક દાદા બિચારા 7-12નો દાખલો કઢવા તાલુકા પંચાયતની ઓફિસે સાયકલ લઈને જતા હતા. તો બરોબર ઓલી પંખા વગરની સાયકલ તો ઘોડી નમળે તો આ દિવાલ આવે ને તો દિવાલ એક ઠેરાવી. હવે નવી પેઢીઓને નહીં ખબર કઈ રીતે ઠેરાવી ગૂગલનો શબ્દ ન હોય. એ ઠેરાવું તમે સાયકલને આમ ઠેરાવી ને ત્યાં ઓલા વોચમેન કાકા ભાળી ગયા કે દાદા હા સાયકલ ત્યાંથી લઈ લો. અહીંયા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. જરૂરી નથી બધું અત્યારે સમજાય. મને બસ એક ફરમાઈશ લઈ અને મારે બેન શ્રી અલ્પાબેનને રજૂ કરવા. ઘણી વખત આવું બને કે ગુજરાતી ભાષાની મીઠાઈ જ એટલી છે. આઈ સોરી, મને માફ કરજો. કેમ કે 30 વર્ષ પહેલા અમે ફળિયામાં હોતા, અમારી બાનો ખાટલો તમને કહું આમ વચમાં હોય અને બાજુમાં તમને કહું છોકરાઓના ખાટલા હોય ને બા આપણને આકાશ દર્શન
ધરતી ઉપરથી કરાવતી હતી. રાત્રે એમ કે બેટા આ ધ્રુવ તારો કહેવાય, અને રોહિણી કહેવાય, અને રોહિણ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, એવું અમને માં સંભળાવતી, માં સમજાવતી. પછી અમારે ભણવામાં આવ્યું હતું. પણ આ ધીમે ધીમે નીકળી ગયું, અને સવારમાં અમને અમારી માં જગાડવા આવતી, ઉઠાડવા નહીં. જગાડવું અને ઉઠાડવુંમાં બહુ હાથી ઘોડાનો ફરક છે. જગાડવા આવે એટલે કે હાલો બેટા, જો સૂર્યનારાયણના કિરણો ક્યાં હોય, હાલો મારો દીકરો, હાલો મારો બાપુ, હાલો મારો કાળજાનો કટકો, હાલો જાગી જાઓ બેટા. અને જાગતા ને એટલે કે આંખું ન ખોલતા બે હથેળી ભેગી કરો, અને કહેવામાં આવતું કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ત્યાંથી મારીને તમારી શુભ શરૂઆત થતી હતી. હારી ગુડ મોર્નિંગ. અત્યારે 11 વાગે ગુડ મોર્નિંગ કરે, પોતે જાગે તે ગામ જાગે. લ્યો શું વિચાર તો એટલા મોકલે તો આપણને એમ થાય દુનિયા આખી સુધરી ગઈ, આપણે એકને સુધરવાનું બાકી રહ્યું છે. અને એ પાછું માં આપણને જગાડવા આવતી ને કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી. રામજી મંદિરે લઈ ગયા હોય, રામજી મંદિરે લઈ જાય, સૌ પ્રથમ પહેલી વખત આપણને રાધે રાધે કરતા જો કોઈ શીખવાડ્યું હોય ને તો આપણી માએ શીખવાડ્યું આપણને. આપણી માં આપણને આમ આમ ખોળામાં નાખીને એમ કહેતી હાલો બેટા રાધે રાધે કરો, રાધે રાધે રાધે. ને આપણે પાછા એવા રાધે 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 કઈ નહીં બા, રાધે રાધે નથી કરજો, રાધે રાધે કઈ, રાધે રાધે રાધે. આવું શીખવાડતું આપણી માએ આપણને શીખવાડ્યું ને. જ્યારે બોલતા નહોતું આવડતું તો આપણી બાએ આપણને રાધે રાધે કરતા શીખવાડ્યું. અરે ન્યા સુધીની વાત, નમસ્કાર કરતા પ્રણામ કરતા આવું શીખવાડ્યું. બાપે ઝાલર વગાડતા શીખવાડ્યું, નગારું વગાડતા શીખવાડ્યું. જેટલું ટીપવાનું હતું એટલું બાપે શીખવાડ્યું. અવાજ આવો તો મારો દીકરો ઈ ગયો ધડેંગ ધડેંગ. અરે ન્યા સુધીની વાત, આપણી માએ આપણને ચરણામૃત લેતા શીખવાડ્યું. બેટા જમણો હાથ આવી રીતે કરવાનો, ડાબો હાથ નીચે મૂકવાનો, પૂજારીજી ચરણામૃત લઈને આવે, તુલસી પત્ર ગળ્યું દૂધ હોય એને આંખે અડાડવાનું, પછી આમ કરવાનું. પણ આ અમુક અમુક સવણામત કોને શીખવાડ્યા ને એને ગોતો તમે. પ્રણામ કરતા શીખવાડ્યું કે આવી રીતે હાથ જોડીને આમ કરાય. નીકળી ગયું ધીમે ધીમે. અત્યારે તો અંગ્રેજીમાં મોટા કરે છોકરા, અંગ્રેજી મોટા કરવા જોઈએ, અંગ્રેજી ભણાવવું જોઈએ, લખાવવું જોઈએ, બોલાવવું જોઈએ, પણ અંગ્રેજી પણવું ન આવવું જોઈએ. અંગ્રેજી પણવું આવી જાય છે ત્યાં થોડોક પ્રોબ્લેમ થાય છે. નમસ્કાર કરતા આપણી માએ શીખવાડ્યું. અમુક તો કોઈ પણ ટાઈમ છે નહીં, અમુક અમુક નથી. આમ મંદિરે જતા હોય તમે જોઈજો, તમને મજા આવશે, તમે જોયેલું જોઈશે. આમ ટુ વ્હીલ લઈને જતા હોય ને હનુમાનજી મહારાજની ડેરી આવે ને, નમસ્કાર નથી કરતા, ટુ વ્હીલ લઈને ટેટ, જાણે હનુમાનજી મહારાજ હામું નું ટેટેટ. બિચારો હનુમાનજી મહારાજ વિચારે કે આ મારો દીકરો મારી હાજરી પૂરવા આવ્યો છે કે મને પગે લાગવા આવ્યો છે. નાની ગાડીઓ ટેટ, મોટી ગાડીઓ. હવે અત્યારે આપણે નમસ્કાર કરવાનું ભૂલવાડી દીધું તો અત્યારની પેઢીઓને તો અંગ્રેજી મોટા કરી દીધું, હાવ ભૂલી જાય. હાયલા જાય ને કહેતા હતા હાય અનુ નહીં, હનુમાન બાપા કે આને. આ 71 પેઢીનો બાપ છે, મોઢું ફેરવીને છે હાય અનુના દીકરા થતા. આ 400 રૂપિયાના ફિલ્મે દે આપણને થોડાક બગાડ્યા છે. પેલા તો કેવું હતું, જો ગવડિયાએ જોયા વગરના લગ્ન કર્યા ને તો એના વખતમાં એવા ગીત હતા ફિલ્મના, જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા, જન્મ જન્મ કા સાથ હૈ. પછી જોઈને લગ્ન કર્યા, જન્મ જન્મનું ટૂંકું કર્યું. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, 100 વર્ષનું રાખ્યું. પછી એમાં થોડોક વધારો થતો હતો એટલે અત્યારની પેઢીઓ થોડુંક ટૂંકું કર્યું. સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક, કામે કોણ બાપુજી જાય, બસ તુમ મુझे પ્યાર કરો. હા, એમાં અત્યારની હાવ જનરેશન, નવી જનરેશન, એને તો બધું કાઢીને ઝલક દિખલા જા, ઝલક દિખલા જા, એક બાર આજા આજા. બાપો કે બીજો ભાખરી ભેળવતા નહીં કે. ગજબ છે. અમુક વસ્તુની મજા હતી, તમે જોવો. અને માવડીઓને બે હાથ જોડીને વિનંતી મારે ખાલી એટલી કરવી કે મારી માવું આ છોકરાઓને છે ને હાવ પડીકામાં મોટા ન કરો. છોકરો હજી રમીને આવે, જમવાના ઓપ્શન આપે સાહેબ, જમવાના ઓપ્શન. હજી તો આમ છોકરું રમીને આવે ને આમ કે અરે મારું ચીંટુ બેટું આવી ગયું, બેટા મેગી બનાવી આપો. ના મારે મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી આપો. ના મારે પાસ્તા નથી ખાવા. બેટા ફ્રેન્કી ફ્રેન્કી નથી ખાવી મને, એમાં વેજીટેબલ આવે. બેટા મંચુરિયમ, મને મને મંચુરિયમ તારા હાથનું ને મને મને બહારનું બહુ આવે. આવું કે
આ 35 વર્ષ પહેલા અમારી પાસે કઈ ઓપ્શન નહોતા. સ્વાદીનો એ વકલ અલગ અલગ. બેજા બેટા બેજા મગાવો છો એકાદું પડીકું મારું મગાવો. 35 વર્ષ પહેલા ઓપ્શન નહોતા. સ્વાદીનો ઈ વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી દતું. અને 5 ઓસરીનું મકાન હોય, હાથે ભાંડવડામાં લાઈનમાં બેહીને આમ કઢીનો પાટિયો સુલા ઉપરથી આમ લીટા પાડે આવતો હોય ને, તો અત્યારની પેઢીઓને એ લીટા કઈ રીતે પાડે? ડોહું એ તૈપું હોય ને મેચ થઈ ગઈ હોય એને લીટા પાડે. એ નથી ખબર પડતી એને શું કરો તમે? દિયામાં બાને એમ કહીને બા શું બને? બા કે કઢી કહીને એટલે આમ હું નહીં ખાઉં. એ હું નહીં ખાઉં ને એના એવા શબ્દો બાના કાને પડે ને એટલે આખો શબ્દ ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈને ત્યાં જ બેઠી હોય. આમ તમને કહું પન્યું બાંધીને બેઠી હોય ને આવી રીતે બેઠા કેમ થાય? કપા થઈ જાય કેમ થાય? ત્યાં બાર રાઈડ પાડે. આને કાંઈ કેવું છે? આની વાહે બે બગડે. કારણ કે એક ના પડે ને વાંચે હું નહીં ખાવ લે. એટલે બાપા ઊભા થઈને ખાલી ઓપ્શન આપવા જ આવે. કેડે હાથ દઈને હાથે ને સામું દોવે. ખાવો ટ્રક માર ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજું કઈ ઓપ્શન નહોતો. બે હાથ જોડીને વિનંતી એટલી કરવી છે માતાઓને કે મહેરબાની કરીને, ભલે એ તો દીકરા આપણા જ હોય ને આપણે જ મોટા કરવાનો હોય, પણ એને એટલો બધો તો પ્રેમ ન કરો કે એને પાણીનો કળશો તમારે ભરી દેવો પડે, રોટલીના બટકા તોડમાં તોડી દેવા પડે, સાદૂધનો વ્હાઈટ કોઈના મોઢે લઈ જવું દેવું પડે. અને પાછું અત્યારે કેવું થઈ ગયું છે, જેથી એમ બા બોલતા હતા ને તેથી એની મજા હતી. બા આ બા ગળામાં ગડફા ન રહેતા. 1000 ફૂટનો શેઠો હોય, તમને કહો આમ ઓપનેર હલર હાલતા હોય, ઠેસર હાલતા હોય, અને આમ બપોરના 1:30 વાગી ગયા હોય, બાપા પાછા ઉપર મેળા ઉપર તગારા લઈને અને એ આપણે એક તો ભૂખ ના આમ શેવડા થતા હોય, હનુમાનજી મહારાજ કૂદતા હોય ને તમને કહે તગારા લે, અને આપણા મોઢા ક્યાં હોય? કેડે વાઈડ બાદ કઈ મારી બા આવે, મારી બા બાટ લઈને કઈ આવે, પાછા રાડ ને મોટા બા મારા બા આવ્યા. અને એ આમ તમને કહો સામે 1000 ફૂટનો શેઢો ની ઓવડીએ તમને કહો બામ ભાત ઉતારતા આપણે જોઈ જાય, રાડ નાખીએ એ બા આ બા. 1000 ફૂટનો શેઢો ગમે એટલો પવન હતો, એ વજન વાળો શબ્દ ઓલા શેઢે પૂગી જતો હતો. હુકામ પ્રકૃતિનો શબ્દ. અને બાય પાછા કે એ આલાવે બંધ કરી આપણ લે બાનો હાથ નો નીકળે ને એટલો બધો. આપણે સાયણ ઓલો કે ખોબો એક પાણી ઓલા ગરમ પાણી હોય ને ઓલા નાખી ને એટલે પટો ઉતરી જાય. બાપા ગાવાળા બંધ કરો. અને એ જે તમને કહો વાડીએ બાના હાથનો બાજરાનો રોટલો, તમને કહું તરફાળિયું પાથરીને એ ખાલી ડુંગળીનો દડો, એ તમને કહું તીનની બવણીમાં અડદની ડાળ હોય, એ 700-1000 રૂપિયાની તમે ડીશ ખાવા દો એમાં મજા નહીં આવે. બા પછી આવે બાપુજી. બાપુજી એટલે બાપુજી. બાપુજીની આમ ગણો ને તો બાપુજી એટલે કે બા જેને પૂજે છે એ બાપુજી. તમે જો બાપુજીની ધાક કેટલી ફળિયામાં તમને કહું દાંતોડ લઈને ખાડા કરતા હોય ને બા એમ કે આમ ઉપડેથી આમ તલ જાટે તાર બાપુ ત્યારે મૂકી દે ફટાફટ હાલ મારો દીકરો હાલ ચટામાં બધું ઠારીને મૂકી દે. બાપુજીની ધાક વાગે એટલે કે ભગરી ભેં ગમાઈને તમને કહું આમ શીંગડું પસાડતી હોય ને તોય બંધ થઈ જાય. હું કામ? ખબર પડી જાય બાપુજી આવ્યા. બાપુજીની વ્યાખ્યા ન થાય, બાપુજીનો અનુભવ થાય. જેને જેને અનુભવ કર્યો હોય એને ખબર હોય. કેટલી કોઠા હુઈસથી મારતા. આઠમનું તમને કહું એ મકાઈનું રાડો ઉપાડીને ફૂડનારાયણ વાહે મારે, રાડો અહીંયા વાગે, ડોડો અહીંયા વાગે. બોલો એ કેટલી કોઠા હુઈસથી મારતા. ડબલ ડોઝ આવતો. પછી આ બા બાપુજી કાઢી નાખ્યું મેન તમે બધાએ ભેળા થઈને પછી નવું લાવ્યા. મમ્મી અને પપ્પા. અમારે સમાજ વિદ્યામાં ભણવામાં આવતું ઇતિહાસમાં મમ્મી એટલે મળદું, પપ્પાનું તો સંશોધન થાય ક્યાંથી આ પપ્પા આવ્યા. પછી 400 રૂપિયાના ફિલ્મ જોઈને નવું લાવ્યા, મોમ ડેડ. અમારી ગુજરાતી ભાષાંતર એવું કે મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. ક્યાં માતૃદેવો ભવ પિતૃ ભવનો આ દેશ છે ને આપણે મોમ ડેડ સુધી પૂગી ગયા. 4 વેદો લખાણા, 6 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. ઋષિ મુનિઓ કળયુગની બધી આગાહી કરી. આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરી છે તો આપણે ઉપાડા લીધા હતા. 2 શબ્દોની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગ દે એવું ક્યાંય
ઊભું આપણે કર્યું છે, આપણને નડશે. અત્યારની નથી મમ્મીઓ, ચાલો બેટા જો તારા ડેડી આવે છે, ચલો ચલો પાણી ભરજો. એ પાછું ઊભું ઊભું ખંભાવો, એને હાથ છે એ તો ભરી લે કર મોટું આને કર. આ વાસ એનો નાખે, આ કઈ હરાજ નથી કરવાનું. આ નો કરે. આ ઊભા ઊભા આમ ખંભા ઉલાળતો એ હું હરાજ નાખવાના હતા. તમને મને બધાને ખબર, 5 મહેમાન બેઠા હોય, 7 મહેમાન બેઠા હોય, દફતરનો ઘા કરી દાદાનો ખાલી આમ ડોળો આમ થઈને ત્યાં ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાનું કે દાદો. એ પાછા 400 રૂપિયાની ફિલ્મમાં નહીં બતાવે આ બધું. આ 400 રૂપિયાના ફિલ્મે ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડી, કપાળે ચાંદલા કરવાનું ભૂલવાડી દીધું આ ફિલ્મ વાળાએ. ટૂંકા કપડા પહેરાવતા શીખવાડી દીધા મને ને તમને, અને બધું ટૂંકું ટૂંકું જ કરી નાખ્યું. દાદાજી બોલતા હતા અહીંયા દાદુ કરાવી નાખ્યું આ લોકોએ. જીજાજી બોલતા ત્યાં જીજુ કરી નાખ્યું. મામા બોલતા ત્યાં મામું કરી નાખ્યું. ફૂવા એમ નમ રહ્યા, ફૂવાનું ફૂ નો થયું. કા કરો નહીં, ઈ આ ગુજરાતી ભાષા છે. અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષામાં તફાવત એટલો, અંગ્રેજી ભાષા A ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, Z ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ ગુજરાતી ભાષામાં ખાલી 2 અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો એક જ્ઞથી જ્ઞાની કરીને મોકલી દે ને. આ મારી તમારી ગુજરાતી ભાષા છે. આને સાચવજો. અમુક માવડીઓને ઉપાડા બહુ લીધા. આપણી ઘેરે બેહવા આવે, સોફો આપણો, સા આપણી પીવે, પંખો આપણો બળે, એના છોકરાને એટલા વખાણ કરે તો આપણા છોકરાને સામું જોઈને એટલે શીવડા ડોડા જેવા લાગે આપણને. હિતેશભાઈ ન પૂછો, તમારે ચિંટુને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલી ઇંગ્લિશ, કેટલું ઇંગ્લિશ પણ પાવરફુલ. એને ગમે તેવું મોબાઈલ આપણને બોલો, નેટ ચાલુ કરો, એને ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું તો 30 વર્ષનો થવા દો. વાય કાંઈ ને આખા ઘરને ડિલેટ મારી દે આવડવા. જેવું વાવો એવું ઉગે. એ તો સીધું જ છે ને, તો બધાને ખબર જ છે. પણ ફરીથી આપણે બીજા દોરની અંદર ખૂબ આનંદ કરવો છે, ખૂબ મજા કરવી છે. તો પટેલ સમાજનું ગૌરવ અને ગુજરાતનું ગૌરવ, જેમણે દેશ વિદેશમાં ભાતીગણ સંસ્કૃતિને ખરેખર લોકચાહના આપી હોય એવા ગીતો લઈ બેન શ્રી અલ્પાબેન પટેલ આવે છે. એમને જોરદાર તાળીઓથી વધાવો. બેન શ્રી અલ્પાબેન પટેલ.